રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું છે અને છેલ્લા 24 કલાકમાં 62 તાલુકાઓમાં વરસાદી ઝાપટા પડ્યા છે, જેમાં મહીસાગરમાં 3.5 ઇંચ અને પાલનપુરમાં 2.5 ઇંચ વરસાદ ખાબક્યો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 7 દિવસ રાજ્યમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. જોકે કોઈપણ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી નથી. હવામાન વિભાગે 17 જુલાઈના રોજ મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ, અમરેલી, જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રમાં તેમજ મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ગાજવીજ સાથે હળવાથી ભારે ઝાપટાની આગાહી કરી છે. આગામી 2 દિવસમાં દેશના પૂર્વીય ભાગો અને મધ્ય ભારતમાં ખૂબ જ ભારે વરસાદ ચાલુ રહેશે. આગામી 6 થી 7 દિવસ દરમિયાન કેરળ, કર્ણાટક અને તામિલનાડુમાં પણ ભારે વરસાદની આગાહી व्यक्त કરવામાં આવી છે. और जो हेवी रेनफॉल का वार्निंग आज गुजरात रीजन में दिया गया है येलो कलर के साथ, और इसके साथ आपका थंडरस्टॉर्म विद लाइटनिंग अगले 5 दिन के लिए दिया गया है. इसमें विंड स्पीड रहेगा 30 to 40 किलोमीटर प्रति घंटा में. और ये हेवी रेनफॉल जो वार्निंग आज दिया गया है इसमें बनासकांठा, साबरकांठा, आपका नर्मदा, तापी, डांग, नवसारी, वलसाड, दमन, दादरा नगर हवेली और छोटा उदयपुर के लिए, अहमदाबाद और आसपास क्षेत्र के लिए लाइट से मॉडरेट रेनफॉल का पूर्वानुमान है. इसमें थंडरस्टॉर्म विद लाइटनिंग का भी पूर्वानुमान है 30 to 40 किलोमीटर प्रति घंटा में.